ખાતરની અછત સામે કોડીનારમાં ખેડૂતોની ખાતર માટે પડાપડી। છેલ્લા એકાદ મહિનાથી ખાતરની અછતના કારણે ખેડૂતોમાં વ્યાપ્યો રોષ। કૃષિ મંત્રી ખાતરની અછતને દૂર કરશે નહીં તો ખેડૂતો પોતાની કરામત દેખાડશે। આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં આવેલા ખરીદ વેચાણ સંઘના, જ્યાં છેલ્લા એકાદ મહિનાથી યુરિયા ખાતરની અછતના કારણે જ્યારે પણ યુરિયા ખાતરની ગાડી આવે છે એટલે જાણે નોટબંધી સમયે નોટો બદલવા માટે લોકોની કતાર જોવા મળતી હતી તેવા દ્રશ્યો ખાતર માટે જોવા મળે છે। જો કે આ દ્રશ્યો માત્ર કોડીનાર પૂરતા જ નથી, પરંતુ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા એકાદ મહિનાથી એટલે કે રવિ પાકના વાવેતર સમયથી યુરિયા ખાતરને લઈને અછત અને ખેડૂતો ભટકી રહ્યા છે। શહેરથી ગામડા અને ગામડામાંથી શહેરમાં જ્યાં ખેડૂતોને માહિતી મળે કે તુરંત જ નીકળી જાય છે અને દિવસભરની કતારોમાં ઊભા રહેવા મજૂર બને છે। જો કે આખરે દિવસભર ભૂખ્યા તરસ્યા રહ્યા બાદ પણ ખાતર ન મળતા આખરે ખેડૂતો થાકીને ઘરે જતા રહે છે। એકાદ ગીરમાં છેલ્લા એકાદ મહિનાથી યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતો દરની કોઠર ખાઈ રહ્યા છે। તેવા કેટલાક ખેડૂતો હવે ખાતરની અછતના કારણે ખાતર ડેપોમાં ધક્કા ખાઈ રહ્યા છે। સરકાર અને મંત્રીઓ પણ આક્રોશ ઠાલવી રહ્યા છે। ખેડૂતોના મતે જ મતદાન કર્યા વગર મંત્રી ન બની શકાય, તેમ ખાતર વગર ઉત્પાદન ન લઈ શકાય, માટે કૃષિ મંત્રીને વિનંતી કરી છે કે ગીર સોમનાથ જિલ્લામાં સર્જાતી યુરિયા ખાતરની અછત પૂરી કરી અને પૂરતા પ્રમાણમાં જથ્થો આપવામાં આવે, જેથી ખેડૂતો પોતાના રવિ પાકનું ઉત્પાદન લઈ શકે। કારણ કે એક તરફ કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થયું છે અને વરસાદ બાદ પાક પાછો વળવા માટે યુરિયા ખાતર જરૂરિયાત પડતી હોય, ત્યારે ખરા સમયે યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયો છે। ખાતર સવારના 7 વાગ્યા 6 વાગ્યાથી બેઠા ભાઈ, તો વારો આવતો નથી। શું કરીએ હવે? કેવો હવે આમાં કે સાહેબને કેવું આ સરકારમાં માવું કેવું હોય ખાતર આવી ખાતરની છે જરૂર અત્યારે? આગળ ઘઉંની ઉરિયા ખાતરની નહીં નથી મળતું। ત્યાં લાઈનમાં ઉભા તો હા શું કરીએ ભાઈ? હવે અત્યારે ઘઉંનું પિયત કઈ રીતે પાવું? ખેડૂતોને હાલાકી ઊભી થઈ, ખાતર મળતું નથી 15 દિવસથી। તો સરકારને એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે આ ખેડૂતોને ટાઈમે ખાતર પહોંચાડવું જોઈએ। યુરિયા ખાતરની સોલ્ટેજ છે અત્યારે, તો પાયાના ખાતરમાં પછી રામાયણ હતી દર વખતે, ડીએપીમાં પછી રામાયણ હતી, બરાબર છે। પછી કોઈ એનપીકે સાઈડ અને કોઈ નર્મદા ફોર્સ સાઈડ એમ કરીને વાવેતર પૂરું કર્યું, બરાબર છે। અત્યારે યુરિયાની જરૂર છે, યુરિયા નથી। મંત્રીની ક્યાં કરો? તાલુકાની કરો, તાલુકામાં પણ ગાડીઓ આવે ને સીજીઓ વેચાઈ જાય। કૃષિ મંત્રીની ઘેર હોય તો સેટા રહી, કૃષિ મંત્રી બહુ સેટા પડે। રાઘવજીભાઈને કહી ખેડૂતોને પહેલાં પૂર્તતા કરો, ખાતરોની બિયારણોનું જે કંઈ ખાદ હોય, બાકી તમને એનું પરિણામ આપશે ખેડૂતો। તમે મત વગર છૂટી ન શકો, છૂટાઈ ન શકો, ખાતર વગર પિયત થઈ ન શકે। મત મળે ને તો તમે છૂટાઈ શકો, ખાતર મળે ને તો ઉત્પન્ન થઈ શકે। રમેશભાઈ ભાણાભાઈ બાંભણિયા, ગામ મટાણા, તાલુકો સૂત્રાપાડા। અમે ખાતરના દર્શીએ કાયમી સૂત્રા અહીંયા કોડીના તાલુકામાં સંઘમાં આવીએ છીએ। 5-6 દિવસ અમે લાઈનમાં ગોઠવાઈએ છીએ, બરાબર। અમે ગાડી આવે ત્યાં વારંવાર એમ કહે કે લાઈનમાં આવે તો કે ભાઈ ખાતરનું વેચાણ પૂરું થઈ ગયું છે, હવે તમે કાલે આવજો। આ અવારનવાર અમે 7-8 દિવસ અમે ધક્કા ખાઈએ છીએ, છતાં ખાતર મળતું નથી। ખાતરની લાઈનમાં સાહેબ, ખાતરની લાઈનમાં અમે 7-8 દિવસથી ગોઠવાઈએ છીએ, તો લાઈનમાં ગોઠવાય પછી એકબીજાની લાઈન તો ગોઠવાય મારી કરતાં આગળ ભાઈ હોય એને મારે કહેવાય કે તું મારે આગળ રહેવા છે, લાંચો રહેવાનું। અત્યારે ઉરિયા ખાતર ન મળે તો કેટલું નુકસાન? ઉરિયા નુકસાનનો ખાય કારણ કે 20 દિવસના એટલે 20 દિવસના ઘઉં થઈ ગયા, તો ખાતરની જરૂરિયાત ખાસ છે અમે, તો હવે શું કરવાનું?